તો માન્ય ગોપાલભાઈ ઇટાલિયાને વિનંતી કરી જોરદાર તાળીઓથી ગોપાલભાઈનું સાથે જ ગોપાલભાઈને વિનંતી કરી સુરેન્દ્રનગરની જનતાને સંબોધિત કરે. જી ગોપાલભાઈ. જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ. નંદ ઘેરા નંદ ભાઈઓ, નંદ ઘેરા નંદ ભાઈઓ. હાલો. ભારત માતા કે, ભારત માતા કે જય જવાન. આજે સુરેન્દ્રનગર ખાતે આયોજિત આ વિજય સંદેશ યાત્રામાં ખૂબ ઉત્સાહ અને ઉર્જાથી જોડાયેલા આપ સૌ સુરેન્દ્રનગરના નાગરિકોનું હું ગોપાલ ઇટાલિયા બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું, સ્વાગત કરું છું. દોસ્તો મિત્રો, વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની પેટા ચૂંટણીનું પરિણામ 23 તારીખે આવ્યું અને 23 તારીખે બપોરે 12 વાગે એવું પરિણામ આવ્યું કે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા 77,000 મતથી ચૂંટણી જીતે છે. એ 23 તારીખે પરિણામ આવ્યા પછી આજ 7મી જુલાઈ થઈ ગઈ. સામાન્ય રીતે એવું હોય કે કોઈ માણસ ચૂંટણી જીતે તો વધુમાં વધુ એક દિવસ, પરિણામનો દિવસ પછી એનો પછીનો એક દિવસ, 2 દિવસ સુધી ઉજવણી હોય. ત્રીજા દિવસે ક્યારેય કોઈ દિવસ ઉજવણી થાય નહીં, કેમ કે એવા તો કેટલાય ધારાસભ્યો બનતા હોય. પણ મારી આ 35 વર્ષની ઉંમરની જિંદગીમાં ગુજરાતમાં મેં જોયેલા રાજકારણમાં પહેલી વખત એવી ચૂંટણી છે કે એક છોકરો ધારાસભ્ય બન્યો, એની ઉજવણી 15 દિવસથી ચાલુ છે. અને 15 દિવસથી ઉજવણી ચાલુ છે એટલું નહીં, આખા ગુજરાતની જનતા એક છોકરો ધારાસભ્ય બન્યો ને એને ઉજવી રહ્યું છે, મોજ માણી રહ્યું છે. આ ઘટના આપણને શું સંકેત આપે છે? આખું ગુજરાત કેમ ખુશ છે? અને મજાની વાત જુઓ કે વિસાવદરની ચૂંટણીના પરિણામથી બધાય ખુશ. અમે જીત્યા એટલે આમ આદમી પાર્ટી ખુશ, ભાજપ વાળાની જનતાએ હવા કાઢી નાખી એટલે જનતાએ ખુશ, कांग्रेस वाला न हारने का गम न जीतने की खुशी ये खुश. અને ભાજપની અંદર જે સારા સજ્જન માણસો છે કે જેને સાઇડલાઇન કરેલા છે અને સંઘવી પાટીલ જેવાઓને માથે ચડાવ્યા છે અને સારા માણાને ઘરે બેહાડ્યા છે, એ સારા માણા ખુશ. આ પહેલી એવી ચૂંટણી છે જેમાં ભાજપ ખુશ, કોંગ્રેસ ખુશ, આમ આદમી પાર્ટી ખુશ, જનતાએ ખુશ, ખુશાલ કરી નાખ્યું. દોસ્તો, વિસાવદર ભેસાણની મહાન ક્રાંતિકારી જનતાનો હું બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું કે એમણે મારી જેવા એક નાના એવા જુવાનિયાને કેવડી મોટી તક આપી. હજુ હમણાં મારો ભૂતકાળ યાદ કરું તો 10 વર્ષ પહેલા હું પોલીસમાં કોન્સ્ટેબલ હતો. રોડ શો માં, બંદોબસ્તમાં હું ખૂણા મદદ વાળીને ઉભો રહેતો. મોટા મોટા નેતા આમામ આમામ કરતા, એ આમામ આમામ કરતા તો મને એમ થયું કા ભાઈ એની જેવો હાથ તો મારી પાસે છે, હું આમામ ન કરી શકું. અને મેં નક્કી કર્યું કે હું નિર્ણય કરીશ કે રાજનીતિમાં જઈશ, સંઘર્ષ કરીશ, માર ખાવો પડે તો માર ખાઈશ, અપમાન સહન કરીશ, ગાળું ખાઈશ, ટીકા સહન કરીશ, જેલમાં પૂરે તો જેલમાં જઈશ, પણ સંઘર્ષના રસ્તેથી એક ઇંચ પણ પગલું પાછું નહીં ભર્યું. સંઘર્ષ કર્યો દોસ્તો. અને એટલે આજ ગુજરાતની જનતાએ મને આવડી મોટી તક આપી છે. પણ દોસ્તો, વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાંથી ગુજરાતની જનતાને એક સંદેશ આપ્યો છે. ખેડૂતોએ, વિસાવદરના ખેડૂતો, માલધારીઓ અને રત્ન કલાકારોએ આખા ગુજરાતને એક સંદેશ પાઠવ્યો છે. એ સંદેશ છે શું એ કહેવા માટે થઈ અને આ વિજય સંદેશ યાત્રાનું આયોજન ગામડે ગામડે ગોઠવ્યું છે. વિસાવદરથી 3 સંદેશ આવ્યા. પહેલો સંદેશ
કે ભાજપ જેવી ભ્રષ્ટ અને દુષ્ટ પાર્ટીને હરાવવી જ જોઈએ. એ પાર્ટી ક્યારેય ન જીતવી જોઈએ. વિસાવદરની જનતાએ ગુજરાતને આહવાન કર્યું છે કે ભાજપને હરાવવી જોઈએ. ભાજપ હારવાને લાયક પાર્ટી છે, ભાજપને ભગાડવા જેવી પાર્ટી છે. આ પહેલો સંદેશ વિસાવદરની જનતાએ આપણને બધાને આપ્યો છે. એ પાર્ટી લાયક પાર્ટી નથી. એ પાર્ટીની અંદર અનેક નેતાઓ લાયક નેતાઓ નથી. આ સંદેશ વિસાવદરે આપ્યો. અને બીજો સંદેશ કે આખા ગુજરાતમાં અનેક લોકોને મનની અંદર એવો આઘાત લાગી ગયેલો હતો કે આ ભાજપને કોઈ નહીં હરાવી શકે, આનું કાંઈ નહીં થાય, હવે મૂકો. અંદરથી માણસ આઘાતમાં, અનેક માણસો હરેરી ગયા, અનેક માણસો નાસીપાસ થયા, નિરાશ થયા, થાકી ગયા કે ભાજપનું કાંઈ નહીં થાય, ગુજરાતમાં આ લોકોને કોઈ કાંઈ નહીં કહી શકે. પણ વિસાવદરે સંદેશ આપ્યો છે, ભાજપ હોય કે ભાજપનો બાપ હોય, હરાવી શકાય એમ છે. અને આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આખા ગુજરાતની ભાજપની સરકાર, તમામ મંત્રી, તમામ ધારાસભ્યો, તમામ સાંસદ સભ્યો, એપીએમસી ના ચેરમેનો, જિલ્લા પંચાયતના પ્રમુખો, નગરપાલિકા અને મહાનગરપાલિકાના હોદ્દેદારો, તોય મેળ નહોતો પડતો તો સૌરાષ્ટ્ર આખાના બુટલેગરો, બળાત્કાર કરનારાઓ, ડ્રગ્સ માફિયાઓ, ગુંડાઓ, જમીન માફિયાઓ, તમામનું ધાડું લઈને ચૂંટણી લડવા ભાજપ વાળા વિસાવદર આવ્યા હતા. પણ જનતાએ ત્રીજો સંદેશ આપ્યો કે જેને આવવું હોય આવી જાય. જો જનતા મુઠ્ઠી બાંધી લે, સંકલ્પ કરી લે તો સત્તાની સત્તા પણ ઉખડી જાય છે અને જનતા જીતી જાય છે. દોસ્તો, આપણને એવું કેમ લાગે છે કે આને નહીં હરાવી શકાય? આ વિસાવદરની જનતાએ આખા ગુજરાતની સરકારને હરાવવાનું કામ કર્યું. દોસ્તો, ભાજપ વાળાને ઘણા દિવસથી પેટમાં દુખે છે પણ બોલી નથી એકતા. ઈ એમ કે છે કે તું એક જીત્યો છો, એમાં આટલો બધો દેકારો શેનો? મારે ભાજપના લોકોને જવાબ આપવો છે કે હું એક જીત્યો છું એ વાત સાચી, પણ હરાવ્યા કેટલાને છે ને ઈ વાતની આ ઉજવણી હાલે છે. કતારગામથી હું જીતતો તો એકની હરાવીને એક જીતતો. વિસાવદરની અંદર 400 ને હરાવીને એક જીત્યો છે અને ઈ વાતની ઉજવણી આખા ગુજરાતમાં હાલે છે. પણ સાથીઓ, વિસાવદરની જનતાએ આપણને ત્રીજો સંદેશ આપ્યો છે. પહેલો સંદેશ કે ભાજપ હારવી જોઈએ, હારવાને પાત્ર પાર્ટી છે, લાયક પાર્ટી નથી. બીજો સંદેશ કે ભાજપને હરાવી શકાય એમ છે અને ઈ તાકાત જનતામાં છે. ત્રીજો સૌથી મહત્વનો સંદેશ વિસાવદરના લોકોએ આખા ગુજરાતને, સુરેન્દ્રનગરને આપ્યો છે કે બોલતા કેમ નથી, અવાજ કેમ નથી ઉઠાવતા, કેમ બધું સહન કરી લ્યો છો? અન્યાય થાય, અત્યાચાર થાય, શોષણ થાય, ખોટું થાય, જીવન બરબાદ થઈ જાય તોય કોઈ બોલતું કેમ નથી? કેમ બધા ચૂપચાપ સહન કરી લે છે? વિસાવદરે આપણને બધાને વિનંતી કરી છે કે બોલતા શીખો, અવાજ ઉઠાવતા શીખો, જ્યાં ખોટું થાય ના તાકાતથી વિરોધ કરતા શીખો. દોસ્તો, વિસાવદરની જનતા બોલી. જે મંત્રી, જે ધારાસભ્ય, જે સાંસદ સભ્યો પ્રચારમાં આવ્યા હતા એ બધાને ગામમાં બેહાડીને મલકે પ્રશ્નો પૂછ્યા, ભાઈ હું આવ્યા છો ચૂંટણીમાં, શું વિષય છે, શું મુદ્દો છે? દોસ્તો, આ સુરેન્દ્રનગરની ચર્ચા કરો. ગટર તમે જુઓ, ભગવાન બચાવે, રોડના ખાડા જુઓ, એક નયા પાંચિયાની સુવિધા આખા શહેરમાં નથી. પણ તકલીફ એ નથી કે કોઈ સુવિધા નથી. સમસ્યા એ વાતની છે કે આટલી તકલીફ છે તો કોઈને ફેર કેમ નથી પડતો? હું વર્ષોથી અહીંયા સુરેન્દ્રનગરમાં આવું છું. પાટીદાર આંદોલન વખતથી હું અહીંયા સુરેન્દ્રનગરમાં આવું છું. આ બજાર ઈ વખતથી હું વર્ષ થઈ ગયા. ગુજરાતમાં ભાજપની સરકાર બની એને હવે આજકાલ કરતા 35-40 વર્ષ થવા આવશે. 35 વર્ષની અંદર તો દુનિયાના દેશો ક્યાં પહોંચ્યા અને આપણે અહીંયા હજુ ગટરના ઠેકાણા નથી. દોસ્તો, કલ્પના કરો કે કઈ હદે આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હશે, કઈ હદે શોષણ કર્યું છે કે એક ગટર નથી બનાવી શક્યા. અનેક વોર્ડની અંદર પીવાનું પાણી નથી આવતું. અમારા અમૃતભાઈ મકવાણા પીવાના પાણી બાબતની રજૂઆત લઈને ગયા તો એફઆઈઆર, પાણીની વાત કરે એની ઉપર એફઆઈઆર, ને દારૂ વેચે એ પ્રદેશ પ્રમુખ. વાહ ભાઈ વાહ.
અમૃત મકવાણાએ પાણીની વાત કરી તો એફઆઈઆર સિંઘમો આવ્યા, પકડી ગયા. સંઘવીએ મૂકેલા સિંઘમો પણ બહુ ભાઈ હમણાંથી તો ઉપાડો લીધો છે. કેટલાક અધિકારીઓ, નાના કર્મચારી તો બહુ સારા છે, નાના જમાદારો, નાના ક્લાર્ક, નાના તલાટી, નાના કર્મચારીઓ તો બજારા બધું બહુ સારા માણસો છે. પણ કેટલાક મોટા અધિકારીઓને સંઘવી પાસેથી મેડલ જોતા છે. સંઘવી એને મેડલ આપે કે ન આપે, પણ ગુજરાતમાં જે દિવસે સરકાર બદલાશે ને તે દિવસે ગોપાલ ઇટાલિયા એને મેડલ આપશે. તમે શું સમજો છો કે ભાજપની દલાલી કરશો, જનતા છોડી દેશે, આ એડવોકેટ નહીં છોડે. દોસ્તો, આ કમલેશભાઈ અમારા 2 દિવસ પહેલા સોસાયટીએ એમને આમંત્રણ આપ્યું કે ભાઈ અહીંયા ગંદકી ફેલાણેલી છે, આવો તમે અમને મદદ કરો. અને તમે માનશો નહીં કે એફઆઈઆર થઈ કમલેશભાઈ ઉપર કે ભાઈ તમે જાહેરનામાનો ભંગ કર્યો છે. વાહ ભાઈ, તમારું જાહેરનામું. ભાજપ વાળા આ થાનની અંદરથી કરોડો રૂપિયાનો કોલસો કાઢી લે છે, કોઈ જાહેરનામાનો ભંગ નથી થતો. ભાજપ વાળા સુરેન્દ્રનગરની બજારમાં દારૂ વેચે છે, કોઈ જાહેરનામાનો ભંગ નથી. ભાજપના માણસો ડિસ્કો તેલ વેચે છે તો જાહેરનામાનો ભંગ નથી થતો. પણ કમલેશભાઈ અમારા જો ગંદકી બાબતનો અવાજ ઉઠાવે તો જાહેરનામા ભંગ થાય છે. કાંઈ વાંધો નહીં, સમય અને સરકાર બદલાશે ને ત્યારે હિસાબ કિતાબ ડાયરી સાથે કરવાનો છે. દોસ્તો, અમારા મયુરભાઈ સાકરિયા, કોળી સમાજના કદાવર આગેવાન. તમે વિચારો કે ગઈકાલે હું ડેડિયાપાડા હતો, રાજપીપળા. મને એક વકીલ તરીકે મેં કીધું પોલીસને કે મને જવા દો, હું વકીલ છું, ચૈતરભાઈનો કેસમાં મારે વકીલાત કરવાની છે, હું દલીલ કરવા જાઉં છું. મને જવા ન દીધો. અને ફરિયાદ શું છે ચૈતરભાઈ ઉપર? એફઆઈઆર પ્રમાણે ઘટના એવી કોઈ બની જ નથી, પણ દલીલ માટે જો સાચું માની લઈએ તો એફઆઈઆર માં એવું લખ્યું છે કે એક ગ્લાસ ટેબલ પર પડ્યો તો એ લીધો ને ફેંક્યો. એ જેની ઉપર ફેંક્યો એને વાગ્યો નહીં, એટલે જો વાગ્યો હોત તો મરી જાત, એટલે 307 ની કલમ. ફરિયાદીએ પોતે કીધું છે કે વાગ્યું કાંઈ નથી, કોઈને લોહીનું ટીપું નથી નીકળ્યું. મારનાર નહીં, માર ખાનાર નહીં, કેમ કે એને વાગ્યું નથી ને 307 લગાવી સિંઘમોએ. સંઘવીના કહેવાથી જેને જેને મેડલ જોતો છે ને મોર હાલે છે. અને અહીંયા આ અમારા મયુરભાઈ સાકરિયા સમાજ માટે લડે, લોકો માટે લડે, ખેડૂતો માટે લડે, સામાન્ય માણસો માટે લડે. એની ઉપર 307 નો ગુનો દાખલ કર્યો. કેવી રીતે? કે લાફો માર્યો ને એમાં 307. અમે નથી કાયદો જાણતા? અમે શું 8 જેવા ટભોળ માણસ છીએ? અમને નથી ખબર પડતી? અમને બધાય કાયદા ખબર પડે છે. રાજુભાઈ વકીલ છે, હું વકીલ છું. પણ દોસ્તો, સમય બદલવા માટે આપણે બધાએ બહુ મહેનત કરવાની છે. જેથી સમય બદલાય ને ત્યારે ઘણું બધું બદલાઈ જાય છે. દોસ્તો, આજ મારી તમને બધાને વિનંતી છે કે આ ઉત્સાહને ઘર ઘર સુધી પહોંચાડો. ગુજરાત આખાની અંદર ભાજપે તાનાશાહીનો ભરડો લીધો છે, લોકોનું ગળું દબાવી દીધું છે. કોઈને બોલવા દેતા નથી, કોઈને અવાજ ઉઠાવવા દેતા નથી. નાની મોટી એફઆઈઆરો કરીને સતત ડરનો માહોલ ફેલાવે છે. હું તમને વિનંતી કરતો જાઉં છું કે માય કાંગલા જેવું 100 વર્ષ જીવવું કરતા 10 વર્ષ ભલે જેલમાં રહેવું પડે, પણ વટવાળું જીવવું. જીવવું તો વટવાળું જીવવું, નહીં તો ન જીવવું. એવું લાચાર જીવન જીવીને કામ શું છે આપણું? બોલતા શીખો, અવાજ ઉઠાવો, વિરોધ કરો. જ્યાં ખોટું થતું હોય ત્યાં વિરોધ કરો, વિડીયો બનાવો, ફેસબુક લાઈવ કરો. દોસ્તો, શું કામ ડરવાનું છે? ડર કઈ વાતનો છે? આ ગુજરાતમાં બુટલેગરોને કોઈનો ડર નથી, ડ્રગ્સ વેચવા વાળાને ડર નથી, નકલી બિયારણ ખેડૂતોને ધાબડી દેવા વાળાને કોઈનો બીક નથી લાગતી. દોસ્તો, અને આપણે બીવાનું, આપણે શું ખોટું કરીએ છીએ? આપણે શું ખરાબ કામ કર્યું? આપણે કઈ ગેરકાયદેસરનું કામ કર્યું? આપણે સાચા છીએ, માટે આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી. એવો સંકલ્પ લઈને આજે તમે દોસ્તો ઘરે જાજો. મિત્રો, આ ગુજરાતમાં ખેતી આધારિત આપણે બધા જીવન જીવીએ છીએ. ગામડામાં તમે જુઓ, આઝાદીના 35 વર્ષ, આ ગુજરાતમાં ભાજપની સરકારના 35 વર્ષ થયા, અનેક ખેતરે પાણી નથી પહોંચ્યું. માંડ મહેનત, મજૂરી, પરસેવો પાડીને જે ખેડૂત થોડુંક અનાજ પકવે એના પૂરા ભાવ નથી મળતા. સહકારી મંડળીની અંદર અહીંયા સુરેન્દ્રનગરની અંદર કરોડો રૂપિયાના કૌભાંડ કરી લીધા છે ભાજપના માણસોએ. ખેડૂતના નામે લોનો લઈ લીધી. આપણે કઈ જગ્યાએ ફરિયાદ કરવા જાવી તો
તો સરકારી માણસ આપણને એમ કે અમારામાં નો આવે આમ જાઓ, ન્યા જાવી તો એ એમ કે અમારામાં નો આવે આમ જાઓ, ન્યા જાવી તો કે અમારામાં નો આવે ઉપર જાઓ. હવે ક્યાં જાવું એને ખબર નથી કે આપણે ક્યાં જવાનું છે. દોસ્તો, સરકારી માણસોએ, કેટલાક અધિકારીઓએ પબ્લિકને રીતસરનું બાનમાં લેવાનું કામ કર્યું છે. આ અનેક આ બજારમાં વેપારીઓ વેપાર કરે છે. આપણે જાણીએ છીએ કે કોર્પોરેશનના તંત્ર દ્વારા, પેલા નગરપાલિકા હતી તો નગરપાલિકા દ્વારા, જીએસટી વાળા દ્વારા, ફૂડ ચેકિંગ ને લાયસન્સ ચેકિંગ વાળા દ્વારા વેપારીઓને કાયમ ત્રાસ આપવામાં આવે છે. તમારી પાસે આ નથી, તમારી પાસે તે નથી. દારૂ વેચવા વાળા તો કોઈ લાયસન્સ કઢાવતા નથી. આ બજારમાં તમારે ગાંઠિયા વેચવા હોય તો નગરપાલિકા વાળા 10 વાર પૂછશે ગાંઠિયા વેચવાનું લાયસન્સ છે કે નહીં. દારૂ વગર લાયસન્સે વેચાય છે, કોઈની વાતનો વાંધો નથી. દોસ્તો, આપણે બધાએ જાગૃત બનવાનું છે. વિસાવદર વિધાનસભાના ક્રાંતિકારી ખેડૂતોએ આપણને વિનંતી મોકલી છે કે જાગો, તમારા આત્માને પ્રશ્ન પૂછો, તમારા મનને ઢંઢોળો કે શું આવા ગુજરાત માટે તમે બધાએ મત આપ્યો છે ભાજપને. અહીંયા સાંસદ અને ધારાસભ્ય વર્ષોથી ભાજપના છે. એક હારો રોડ નથી બનાવી શક્યા. દુનિયાના બીજા દેશો ચંદ્ર અને મંગળ ઉપર આંટા મારે છે. ત્યાં જીવન છે કે નહીં, ત્યાં પાણી છે કે નહીં, ત્યાં રહી શકાય એમ છે કે નહીં, એનું સંશોધન હાલે છે. આપણે તો અહીંયા રહેવાય એવું નથી. ચોમાસું આવે તો અડધા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હોય, ગારે ગારો થઈ ગયો હોય, જમીન માફિયા હોય પ્લોટ ઉપર કબજા કરી લીધા હોય, પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવા જાવ તો તમને બેહાડી દે. દોસ્તો, હું તમને વિનંતી કરું છું કે તમારા આત્માને જગાડો, મનને ઢંઢોળો. બહુ સમય આપણો વેડફાઈ ચૂક્યો છે. હવે જાજો સમય બરબાદ કરવો આપણને પોસાય એમ નથી. ગુજરાતની જનતા જાગે અને આ ભાજપ ઊભી પૂછડીએ ભાગે એવો સંકલ્પ લઈને દોસ્તો અહીંથી આપણે જવાનું. હું અમારા માનનીય નેતા રાજુભાઈ કરપડાને ખૂબ ખૂબ શુભેચ્છા આપીશ કે રાજુભાઈએ એક જાગતી જ્યોત જલાવી છે. જે દિવસે ગુજરાતમાં કોઈ બોલે એમ નહોતું, અવાજ ઉઠાવે એમ નહોતું, તે દિવસે રાજુભાઈ કરપડા સતત ખેડૂતો માટે લડતા આવ્યા છે. અને એ ખેડૂતો માટે લડતા લડતા અનેક વખત એમણે પોલીસના કેસનો, ખોટા કેસનો, જેલનો સામનો કરવો પડ્યો. પણ આપણે બધાએ સંકલ્પ લેવાનો છે કે રાજુભાઈ જેવા મજબૂત આગેવાનને આપણે જ્યારે જરૂર પડે, જ્યાં જરૂર પડે, જેટલી જરૂર પડે એટલો ટેકો કાયમ માટે આપતા રહીશું. કેમ કે હજળબમ આગેવાનો વારે ઘડીએ મળતા નથી. લોંદા મારવા વાળા, ફાંકા ફોજદારી કરવા વાળા એક ખટારો આગેવાન મળી રહે, પણ ગર્જના કરવા વાળો માણસ 100 વર્ષે એક વખત મળતો હોય છે. રાજુભાઈના નેતૃત્વમાં મયુરભાઈ સાકરિયા, કમલેશભાઈ, અમૃતભાઈ મકવાણા, આપણા સૌ ક્રાંતિકારી આગેવાનોના નેતૃત્વની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી બેસે એના માટે તમારે તાકાત લગાવવાની. અને માત્ર આકલા પડકારાથી કામ નહીં થાય દોસ્તો. ઉત્સાહ અને ઉર્જામાં પાડેલી તાળીથી કામ નહીં થાય. મારી તો બધાને વિનંતી છે કે એક એક ઘરે, ચાહે ગામડું હોય કે ચાહે વોર્ડ હોય, એક એક ઘરે જઈને હાથ જોડીને વિનંતી કરીને આપણો સંદેશ, વિસાવદરથી જે સંદેશ આવ્યો છે એ ઘરે ઘરે જો પહોંચાડીશું તો આવતા 6-8 મહિના પછી અહીંના જિલ્લા પંચાયતના પ્રમુખ અને મેયર, પહેલા મેયર આપણા હશે દોસ્તો. આપણે એક ઇતિહાસ બનાવી શકીએ એમ છીએ કે આ મહાનગરપાલિકા બન્યા પછી પહેલી ચૂંટણી છે. સુરેન્દ્રનગરના ઇતિહાસનો પહેલો મેયર જો આમ આદમી પાર્ટીમાંથી બને તો તકતી ઉપર લખાઈ જાય કાયમ માટે. એટલે પહેલી જ વખત ખુરશી ઉપર બેહે માણસ ઈમાનદાર હોય, લોક પ્રેમી હોય એવી કોશિશ આપણે કરવાની છે. ચોરના પેટના આવીને પહેલી વાર બેહી જાય તો હલશે નહીં. એટલે દોસ્તો, આપણે ખૂબ મહેનત કરવાની છે. ભગવાન આપણને બળ આપે, ઈશ્વર આપણને શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. અમારા આગેવાન માનની ઈશુદાનભાઈ ગઢવી, માનની સાગરભાઈ રબારી, જ્વેલબેન, બધાનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય. જવાન